હેલો, આપણો આજનો ટોપિક છે જીઓગ્રાફીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમ વિક્ષોભ. તો આપણે જાણીએ કે પશ્ચિમ વિક્ષોભ કેવી રીતે ઉદ્ભવે છે અને કઈ બાજુ એ પ્રયાણ કરે છે. તો પશ્ચિમ વિક્ષોભ પરથી સમજાય કે પશ્ચિમ બાજુથી એ પ્રયાણ કરે છે. આપણે સમજીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું, ડિસ્ટર્બન્સ એટલે શું એ વાતનું બી આપણે સમજીએ. એ ચોમાસા સિવાય ભારત, ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં શિયાળામાં, ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ અને હવામાનમાં પલટો લાવતી એક મહત્વની ભૌગોલિક પ્રણાલી છે. તો યાદ રાખવાનું કે પશ્ચિમ વિક્ષોભ દ્વારા ભારતમાં શિયાળામાં વરસાદ આવે છે. સમજાય છે વસ્તુ? જો તમને શિયાળામાં વરસાદ જોવા મળે તો એ જવાબદાર છે પશ્ચિમ વિક્ષોભને, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જવાબદાર છે. આપણે સમજીએ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અર્થ શું થાય છે. તો આપણે સમજીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અર્થ શું થાય છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો અર્થ શું છે? તો વેસ્ટર્ન એટલે પશ્ચિમ. શું થાય? પશ્ચિમ બાજુ. આ વાવાઝોડું કે સિસ્ટમ ભારતની પશ્ચિમ દિશામાંથી આવે છે. કઈ દિશામાંથી આવે છે? પશ્ચિમ દિશામાંથી આવે છે. તો આપણે યાદ રાખવાનું, પ્રશ્ન પૂછાય તો કઈ બાજુથી આવે છે? પશ્ચિમ બાજુ આવે, એટલે જેનું નામ શું છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. ઓકે, ડન. પછી આપણે સમજીએ કે ડિસ્ટર્બન્સ એટલે શું? તો વિક્ષેપ અથવા પલટો થાય. ડિસ્ટર્બન્સ એટલે વિક્ષેપ અથવા પલટો. હવામાન વિજ્ઞાનમાં ઓછું દબાણ, લો પ્રેશર ઝોન સર્જાવાને કારણે વાતાવરણ અસ્થિર બને છે અને તેને ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે. રાઈટ? તો આપણે યાદ રાખવાનું કે પશ્ચિમ જે ડિસ્ટર્બન્સ શબ્દ વાપરે છે એમાં પશ્ચિમ એટલે વેસ્ટ બાજુથી આવતું વાવાઝોડું કે સિસ્ટમ, અને ડિસ્ટર્બન્સ એટલે હવામાન વિજ્ઞાનમાં ઓછું દબાણ, લો પ્રેશર ઝોન સર્જાવાને કારણે વાતાવરણ શું થાય છે? અસ્થિર બને છે. કારણ કે એક બાજુ લો પ્રેશર ઝોન બનશે, તો લો પ્રેશર ઝોન બને તો હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ બધું પ્રયાણ થાય તો ડિસ્ટર્બન્સ કહેવાય છે. આ સિસ્ટમ ક્યાંથી અને કેવી રીતે બને છે? આપણે યાદ રાખવાનું કે આ સિસ્ટમ ક્યાંથી અને કેવી રીતે બને છે. તો ઉદ્ભવ સ્થાન ચક્રવાત, ઈ સિસ્ટમ ભૂમધ્ય સમુદ્ર, મોસ્ટ આઈએમપી છે ભૂમધ્ય સમુદ્ર, મેડિટેરિયન સી. યાદ રાખવાનું, ઘણી વાર ક્વેશ્ચન સિરીઝ પૂછાય છે કે આ સિસ્ટમ ક્યાંથી અને કેવી રીતે બને છે. તો ભૂમધ્ય સમુદ્રમાંથી બને છે. ઓકે, બ્લેક સી અથવા કેસ્પિયન સી પર સર્જાય છે. જો તમને આપેલું હોય તો આપણે આ જોઈ શકીએ છીએ. ઓકે, ઉદ્ભવ સ્થાન આ ચક્રવાતી સિસ્ટમ ભૂમધ્ય સમુદ્ર, બ્લેક સી અથવા કેસ્પિયન સી પરથી સર્જાય છે. ભારત તરફ પ્રયાણ, તો પૃથ્વીના વાતાવરણમાં ખૂબ ઊંચાઈ પર પશ્ચિમથી પૂર્વ તરફ વહેતા મજબૂત પવનોને જેટ સ્ટ્રીમ અથવા સબ ટ્રોપિકલ વેસ્ટર્નલી જેટ સ્ટ્રીમ કહે છે. ઓકે, આ એક ટોપિક છે. તે આ ભેજવાળા વાદળોને ભારત તરફ ખેંચી લાવે છે. તો આ બંને આઈએમપી ક્વેશ્ચન સિરીઝ છે. તમને પ્રશ્ન પૂછાય ઉદ્ભવ સ્થાન ભૂમધ્ય સમુદ્ર, બ્લેક સી અથવા કેસ્પિયન સી પર સર્જાય છે. ઓકે, ભારત તરફ પ્રયાણ, પૃથ્વીના વાતાવરણમાં ખૂબ ઊંચાઈ પર પશ્ચિમથી પૂર્વ તરફ, પશ્ચિમ તો કીધું ને, પશ્ચિમથી પૂર્વ તરફ મજબૂત પવનો જે જેટ સ્ટ્રીમ તરીકે, સબ ટ્રોપિકલ વેસ્ટર્નલી જેટ સ્ટ્રીમ તરીકે ઓળખાય છે અને ભેજવાળા વાદળોને ભારત તરફ ખેંચી લાવે છે. સમજાય છે? ભેજવાળા જે વાદળો છે તેને ક્યાં ખેંચી લાવે છે? ભારત તરફ. હવે શું આવશે? હિમાલય વચ્ચે આવશે. હિમાલય વચ્ચે આવશે શું થશે? વરસાદ આવશે. હિમાલયની અવરોધ, હિમાલયનો અવરોધ. જ્યારે આ ભેજવાળા પવનો હજારો કિલોમીટર કાપીને ભારત પહોંચે છે ત્યારે હિમાલય પર્વતમાળા તેમની સામે શું બની જાય છે? દિવાલ બની જાય છે. અને આ પવનો હિમાલય સાથે ભટકાઈને ઉપર ચડે છે અને વરસાદ તેમજ બરફ વર્ષા આપે છે. સમજાઈ ગઈ વાત? હવે ભારત પર તેની અસરો જોઈએ. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને બે ભાગમાં વહેંચવામાં આવી છે ભારત પર. તો જોઈએ ફાયદાઓ, કે શિયાળુ વરસાદ આવે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી શું આવે ભારતમાં? શિયાળુ વરસાદ આવે, જેને આપણે શું કહીએ છીએ? માવઠું કહીએ છીએ. તે ઉત્તર ભારતના મેદાનો, પંજાબ, હરિયાણા, દિલ્હીમાં શિયાળા દરમિયાન વરસાદ લાવે છે. પછી બીજું શું થાય? બરફ વર્ષા થાય, સ્નોફોલ થાય. કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષા આ સિસ્ટમને કારણે થાય છે. આ બરફ ઉનાળામાં ઓગળીને ગંગા, યમુના અને સિંધુ જેવી નદીઓમાં પાણીનો પ્રવાહ ચાલુ રાખે છે. રવિ પાક માટે ઉપયોગી, હા જરૂરી. શિયાળામાં રવિ પાક માટે અમૃત છે. આ વર્ષે શિયાળુ પાક, રવિ પાક, ખાસ કરીને ઘઉં અને રાયડા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ઓકે, સમજાય છે ને વાત? નુકસાન અને જોખમો. કમોસમી વરસાદ આવે, માવઠું આવે તો શું થાય? જો આ સિસ્ટમ શિયાળામાં અંતમાં, ઉનાળાની શરૂઆતમાં, માર્ચ અથવા એપ્રિલ વધુ સક્રિય થાય તો કમોસમી વરસાદ અને કરા પડે છે. ખેડૂતોને આર્થિક ફટકો પડે તો પડે. પાક તૈયાર થવાના સમયે પડતો આ વરસાદ જીરું, ઘઉં, કેરી અને શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચાડે છે. કુદરતી આપત્તિઓ, પહાડોમાં તેના કારણે અતિવૃષ્ટિ થવાથી ભૂસ્ખલન થાય અને હિમપ્રપાત જેવી ઘટનાઓ બને છે. તો આ હતું નુકસાન. તો આપણે શું સ્ટડી કર્યું કે ફરીથી એકવાર જોઈ લઈએ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ઓકે, વેસ્ટ બાજુથી આવે પશ્ચિમી વાવાઝોડું કે સિસ્ટમ ભારતની પશ્ચિમ દિશામાંથી આવે. ડિસ્ટર્બન્સ એટલે લો પ્રેશર
સર્જાવાને કારણે વાતાવરણ સુધી અસ્થિર બને છે. આ સિસ્ટમ ક્યાંથી ઉદ્ભવે છે? આ મેઇન પ્રશ્ન છે, આપણે યાદ રાખવાનું. ઉદ્ભવ સ્થાન આ ચક્રવાતી સિસ્ટમ ભૂમધ્ય સમુદ્ર અથવા મેડિટેરિયન સી, બ્લેક સી અથવા કેસ્પિયન સી પર સર્જાય છે. ભારત તરફ પ્રયાણ પૃથ્વીના વાતાવરણમાં ઊંચાઈથી પશ્ચિમ તરફથી પૂર્વ તરફ એ પ્રયાણ કરે છે. જેટ સ્ટ્રીમ કહે છે. ત્યાં હિમાલયનો અવરોધ બને છે. હિમાલય અવરોધ બને છે, દિવાલ બને છે. શું થાય છે? પવનો ત્યાં રોકાય છે અને વરસાદ અને બરફ વર્ષા લાવે છે. ઓકે, તો ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને બે ભાગમાં વહેંચી શકાય છે. શિયાળુ વરસાદ એટલે માવઠું, પછી બરફ વર્ષા થાય અને રવિ પાક માટે તે ઉપયોગી છે. આપણે શું સમજ્યા કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે? આપણે એ સમજાય છે વસ્તુ. આવા અલગ અલગ શબ્દો છે જેને આપણે ડેપ્થમાં સમજીશું. તમે તમારો કિંમતી સમય આપીને તમે અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ તમારો ધન્યવાદ. તમે અમારી ચેનલ સમજાવટને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તેમજ તમે પોતાની જાતને ચાહતા રહો, પોતાની જાત પર કામ કરતા રહો. જેટલા તમે એની અંદર વિશેષ થતા જશો, પોતાની પર કોન્સન્ટ્રેશન કરતા જશો, એમ તમે તમારી જે એમ છે એની નજીક પહોંચતા જશો. ઓકે, બસ આ જ રીતે તમે દરેક ટોપિકને તમે સમજતા જાઓ, એની ઉપર કામ કરતા જાઓ અને એના પર ક્વેશ્ચન સિરીઝને તમે પોતાની સાથે સોલ્વ કરતા જાઓ. અલગ અલગ ક્વેશ્ચન પેપરમાં જઈને તમે ક્વેશ્ચનોને તમે કમ્પાઇલ કરો અને તમે અલગ અલગ ક્વેશ્ચનોને કમ્પાઇલ કર્યા પછી કઈ વસ્તુ તમારી અંદર રહે છે, તમને નથી સમજાતી, એને ઉપર તમે વિશેષ ધ્યાન આપો અને તમે એ વિષયમાં વધારે ઊંડું જ્ઞાન મેળવી શકો છો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમે પોતાની જાતને ચાહતા રહો. સમજાવટ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.